નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આંગણવાડી બહેનો માટે જે મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે આંગણવાડી બહેનોને એવોર્ડનું એનાયત કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આયોજિત ભીલકા મેળોમાં મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સંકલિત બાળ વિકાસ સેવા યોજના અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર તથા ગાંધીનગર ગ્રામ્ય ICDS વિભાગના સંયુક્ત ઉપક્રમે પાપા પગલી અંતર્ગત ઝોન કક્ષાના ભૂલકા મેળો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાનુબેન બાબરિયાના હસ્તે વિવિધ આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને મુખ્ય સેવિકા બહેનોને વર્ષ 2021-22ના યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ આ ભૂલકા મેળામાં અમદાવાદ ઝોનના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ, સામગ્રી તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળ શક્તિ તેમજ અન્ય પોષક સામગ્રીમાંથી બનાવેલી વાનગીના ઊભા કરેલ સ્ટોલમાંથી નિર્ણાયકો દ્વારા તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા. સ્ટોલ અને કૃતિ પ્રસ્તુતિકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, આંગણવાડી કાર્યકરો અને પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધન્યવાદ.